કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે પેટ્રોકેમિકલ મોકડ્રીલની પૂર્વ તૈયારી, આરોગ્ય ટીમની સીપીઆરની પ્રાયોગિક તાલીમ અપાઈ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવાના આગોતરા આયોજનના ભાગરૂપે સમયાંતરે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. આ જ શૃંખલામાં દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઇલ અને પેટ્રોકેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ માટે મોકડ્રીલનું આયોજન કરાયું છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ ખાતે આજરોજ આ મહત્વપૂર્ણ મોકડ્રીલ યોજવામાં આવી. આ ડ્રીલની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇમરજન્સી માટે સજ્જ થવા માટે આરોગ્ય ટીમને ખાસ તાલીમ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહંતોના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડોક્ટર મેહુલ બલદાણિયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દિકેન મિત્રા દ્વારા ટીમની સીપીઆરની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત મોકડ્રીલનું સ્થળ નિરીક્ષણ કરી અને કંપનીના અધિકારીઓ અને ડોક્ટરો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટેની તમામ પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તાલીમ અને પૂર્વ આયોજન કચ્છ જિલ્લાની આરોગ્ય ટીમની સંભવિત આપત્તિનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવશે. ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, મુન્દ્રા. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.